મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં મહારાજની સેવામાં રહેલા સાંખ્ય યોગી ભક્તો, એમાં મૂળજી બ્રહ્મચારીનું નામ લખ્યું. કહું પ્રભુ તણા પારષદ, જેને કામ ક્રોધ નહીં મદ, મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ નિર્દોષ નિર્મળ, જેમાં કામ ક્રોધ મદ નહીં, અને મહારાજમાં અપાર પ્રીતિવાળા હતા. એવા આ મહારાજના સેવક, એનો કેવો મોટો મહિમા છે. એક સરસ પ્રસંગ છે કે એકવાર ગઢપુરમાં, અત્યારે જ્યાં ગોપીનાથજી મહારાજનું મંદિર છે, ત્યાં દક્ષિણાદા બારના ઓરડા હતા. ને અત્યારે મંદિર છે એના આગળના ભાગમાં છત્રી છે, ત્યાં સાધુની જાયગા હતી. એ સાધુની જાયગામાં રાત્રિના સમયે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પોઢેલા. એ સમયે સ્વામીને સ્વપ્નમાં કાળના દર્શન થયા. કાળ તો વિકરાળ હોય. સ્વામી તુરત સફાળા આમ જાગી ગયા અને જોયું તો પોતાની પાસે આ મહાવિકરાળ રૂપ ધારણ કરી અને મૂર્તિમાન કાળ ઉભેલો. અને હું ભૂખો છું, મને ખાવા આપો, એમાં રેડો પાડતા બોલ્યો. એને ભૂખ લાગી છે, માગવું છે, છતાંય બોલે છે તો આમ પડકારો કરીને, કારણ કે એની પાસે વાણી જેવી હોય. કાળ જ હતો. હું ભૂખો છું, મને ખાવાનું આપો એમ. અને રૂપે વિકરાળ. અને સામે મુક્તાનંદ સ્વામી, એ તો શાંત મૂર્તિ, બોલો કાળ વિકરાળ. સામે મુક્તાનંદ સ્વામી જાગી ગયા, જોયું કાળ રેડ્યું નાખે છે. એટલે સ્વામીને મનમાં વિચાર થયો કે જો હું આ કાળને આજ્ઞા આપીશ તો એ એની શક્તિથી, એના સામ્રાજ્યથી ઘણું ઉથલ પાથલ કરી નાખશે અને હજારો મનુષ્ય દુઃખી થાય. અને આ ભૂખા થયેલા કાળને કંઈ ખાવાનું દેવું તો પડશે. આવ્યો તો મુક્તાનંદ સ્વામી પાસે, એટલે એને શાંતિ તો થવી જોઈએ. સાધુના દર્શને આવે એને શાંતિ ન થાય
એમાંય મુક્તાનંદ સ્વામીના દર્શને તો સાધુનો મહિમા ઘટી જાય. સ્વામીને થયું આને ભૂખ લાગી છે તો ખાવાનું દેવું પડશે, ને એમનો આજ્ઞા કરીશ તો કેટલાય હજારો મનુષ્ય દુઃખી થશે. એટલે સ્વામીએ કાળને સંતોષ થાય ને એવો શુભ સંકલ્પ કર્યો. તાત્કાલિક તો શું કરવું, પણ આમ સંકલ્પ કર્યો કાળને સંતોષ થાય એવો કે આપણે શ્રીજી મહારાજને થાળ કરીને જમાડીએ અને સંતોને મીઠાઈની રસોઈ આપીએ અને મૂળજી બ્રહ્મચારીને પણ જમાડવા ને વધુમાં બ્રાહ્મણને ₹1.25 ગાય આપવી. પ્રત્યક્ષ ગાય હોય એમ પાછું અમુક દાન કરે ને તો એ ગાય કહેવાય, એમ ₹1.25 ગાય. અરે સંતોન ધોતિયા ઓઢાડે ને, પેલા આપણે નવા સાધુ થયા હોય, ગામડે ગયા હોય, એ હરિભક્તો પછી ફાળો થતો હોય. એમ ફાળો એટલે કોઠારી હોય મંદિરમાં, ગામડાના મંદિરમાં. પછી એમ કે આ ભાઈના 50 ધોતિયા, આ ભાઈ તરફથી 50 ધોતિયા, કોઈના તરફથી 100 ધોતિયા, એના 25 ધોતિયા. પછી ધોતિયા ઓઢાડે કે સંતો પાસે રાખ્યું હોય, એક ખંભે મૂકે અને ચાંદલો કરે. ને કેના કેટલા ધોતિયા કચ્છમાં ને આપણે નાઈરોબી બધે ગયા હોય ને ત્યાં આવો રિવાજ, એટલે ધોતિયા. એટલે આપણને એમ થાય કે આટલા બધા ધોતિયા. પણ પહેલાના સમયમાં 50 પૈસાનું એક ધોતિયું હતું, પછી ₹1 એક ધોતિયું હોય, એટલે એ 50 રૂપિયા આપ્યા હોય ને એટલે 50 ધોતિયા એમ કહેવાય. એટલે સ્વામીએ આવો સંકલ્પ કર્યો. હવે સ્વામી પાસે તો કઈ હોય નહીં, પણ આ કાળ આવો આમ વિકરાળ ભૂખો થઈને આવ્યો હતો, એને સંતોષ પમાડવો. એટલે થયું મહારાજને ને સંતો ને આ બ્રહ્મચારી જમે, ગાય ભેટમાં આપી, કાળને સંતોષ થાય. આ બધા કેવા સ્થાન છે જો, ભગવાન, સાધુ, બ્રાહ્મણ, ગાય, એમનો બહુ મોટો મહિમા કીધો. એ એના સ્થાનમાં હોય તો સાધુ એટલે અહીં કે કપડાથી સાધુ એવી વાત નથી, પણ એ કપડાનો મહિમા તો છે. જો એમાં સાધુતા હોય અને એને જીવન ભગવાનને અર્પણ કરેલું હોય તો એ સાધુનો મહિમા તો મોટો છે. ભગવાનના સાધુ, આ મૂળજી બ્રહ્મચારી મહારાજ જેવા પવિત્ર બ્રહ્મચારી, એટલે મુક્તાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કાળને સંતોષ થાય એટલા માટે. આપણે ખોરાક હોય ને, અતિ ભૂખ લાગી હોય, એમાં તીખાન તમતમાન એવું જમે તો એટલી બધી તૃપ્તિ ન થાય. પણ ઘી વાળું, સાકર હોય, દૂધ હોય, એવી મીઠાઈ હોય, પૌષ્ટિક, થોડું જમે ને તોય ભૂખ શમી જાય, સંતોષ થાય. એમ કાળે કદાચ બીજો ગમે એટલો આહાર કરે ને તૃપ્તિ ન થાય. પણ શ્રીજી મહારાજ પોતે બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, કાળ છે ભગવાનની શક્તિ. મનમાં વિચાર આવતો હતો કે આ કાળ કોણ કાળ હશે? ભગવાનની શક્તિ છે, પુરુષ કાળ ને માયા ને. એ તો આ કેટલું મોટું સંચાલન કરે છે. પછી બ્રહ્માંડે બધું આમ જુદું જુદું તો હશે ને, પુરુષ પોતે આવતા નથી,
આખો ક્રમ છે. એમ કાળે આમ બ્રહ્માંડે ને પાછું એના પેટા વિભાગમાં, પછી જમપુરી હોય તો એના વડા હોય ને પાછા યમદૂત હોય, એ કાળના સ્વરૂપ કહેવાય બધાય. પણ આમાં એક કાળ આવ્યો ખરો ગમે એ. આખરે સંબંધ તો ઓની આય રે સીધો, એટલે કાળ આય રે. ભગવાનની શક્તિ છે, ભગવાનની આજ્ઞાથી વિચરે છે. એને એમ થયું હશે કે અત્યારે અહીંયા ખરું ટાણું છે, એક પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, અહીંયા ધા નાખવા દે, ઘણા બહુ મારી મોટી તૃપ્તિ થઈ જાય. મહારાજ પાસે તો જવાય કે ન જવાય, થર કંપે બધું. એની પાસે તો રાજા આમ ભગવાન પાસે કેમ સીધું જવું? પણ એને જ્ઞાન તો હશે, મુક્તાન સ્વામી પાસે જવા દે, બહુ દયાળુ અને એવા સાધુ, અને કામે થયું એનું. મુક્તાનંદ સ્વામી ઊંઘમાંથી ઉઠી ગયા હતા, કાળ હરાડ્યું નાખીને મને ખાવાનું આપો એવું કહેતો હતો. સ્વામીએ સંકલ્પ કર્યો, કાળને સંતોષ થાય એવો, કે મહારાજને થાળ કરવો, સાધુને જમાડવા, બ્રહ્મચારી મહારાજને જમાડવા, બ્રાહ્મણ બીજે ક્યાં ગોતવા જવા, અને આવા મહારાજના સેવક અને ગાય એક દાનમાં આપવી. આમ કર્યું. કાળને સંકલ્પ માત્રથી શાંતિ થઈ, રાજી થયો, ગયો અને મુક્તાનંદ સ્વામી મહારાજને સંભાળીને પોઢી ગયા. સવારે સ્વામી જાગી પૂજામાં બેઠા. સ્વામીએ પછી જે કાંઈ સેવા લીધી હોય એનો સંકલ્પ તો થાય ને પૂરી કરવી. કાળને માટે સંકલ્પ કર્યો છે. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ મુક્તાનંદ સ્વામી સાધુની જાયગામાં પૂજા કરતા હતા. ત્યાં મૂળજી બ્રહ્મચારી દર્શને આવ્યા. સ્વામી પૂજા કરતા હતા, દર્શન કરીને બાજુમાં બેસી ગયા જરાક. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે જરાક બેસી જો. સ્વામી પૂજા પૂરી કરી ને ચંદન ને હાર ને મંગાવ્યું. મૂળજી બ્રહ્મચારી મહારાજનું પૂજન કર્યું. મુક્તાનંદ સ્વામી પાલમાં ચંદન ચર્ચી, ફૂલનો હાર પહેરાવ્યો ને એક સાકરનો પડો આપ્યો અને કીધું કે આજે મહારાજને થાળ કરજો. મીઠાઈ કરીને મહારાજને થાળ કરજો અને તમે પણ જમજો. મહારાજને જમાડજો અને તમે પણ જમજો. બ્રહ્મચારી મહારાજ તો પૂજા થઈ હતી, બાલમાં કેસરની આડ હતી, હાકરનો પડો હાથમાં, અને આવ્યા દરબારગઢમાં. તો મહારાજ એ લીમડા નીચે ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા. આગળ થોડા સંતો ભક્તો હવારમાં આવતા જાય એમ દર્શને બેસતા જતા હોય. ત્યાંથી નીકળ્યા. મહારાજે જોયું કે અત્યારમાં બ્રહ્મચારીની આવી પૂજા કોણે કરી? બોલાવ્યા. મહારાજને પગે લાગ્યા. ઓલો હાકરનો પડો હાથમાં હતો, મહારાજ ભા મૂક્યો. મહારાજ કે આ તમારી પૂજા કોણે કરી? મહારાજ મુક્તાનંદ સ્વામીએ પૂજા કરી અને મને કીધું છે કે મહારાજ માટે થાળ કરજો અને તમે જમજો. મહારાજ કે અમારી ભેળું જમવાનું કીધું તમને? હા મહારાજ, મને આ જમવાનું કીધું તમારા થાળમાં ભેળું. આવી વાત થઈ. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. હવે આવતા જ હોય ને, સવારમાં પૂજા પૂરી થાય એટલે મહારાજમાં આવતા હોય. એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા અને મહારાજે કીધું કે સ્વામી તમે આજે તો આ બ્રહ્મચારીની પૂજા કરી. ક્યાં મહારાજ,
પછી જે રાત્રે પ્રસંગ બન્યો હતો, કાળ આવ્યો હતો, એ વાત કરી અને મહારાજ મેં સંકલ્પ કર્યો છે કે બધા સાધુને જમાડવા. તમને થાળ થાય, બ્રહ્મચારી જમે. મહારાજ કે તો તમારો સંકલ્પ પૂરો કરી આજે. એટલે હરિભક્તો ને સાંખ્યો ગીબેનો લાડુબા જીવુબા હોય એમને મહારાજે કેવરાવ્યું કે આજે રસોઈ બનાવો અને બધા સંતોને ભક્તોને આજે જમાડવા છે. રસોઈ થઈ, મહારાજ પીરસવા પધાર્યા. મહારાજ થાળ જેમાં અને બ્રહ્મચારીને જમાડ્યા. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારી મહારાજનું પૂજન કર્યું. એ મહાત્મય જાણતા હતા. મહિમા બહુ સાચો છે. એમાંય મૂળજી બ્રહ્મચારી મહારાજ કેવા નિર્દોષ, મહારાજની કેવી સેવા કરે, ભગવાનમાં કેવું હેત. બ્રહ્મચારીને સત્પાત્ર સમજીને તેમનું પૂજન કરીને પુણ્ય પ્રાપ્ત કરતા. આ ચરિત્રથી, પ્રસંગથી આપણે એક આમ એ દ્રષ્ટિથી દર્શન કરીએ તો આપણને આ અવસર મળ્યો, આ પુરુષોત્તમ નારાયણ ઓળખાણા, ભગવાનના સંબંધવાળા, ભગવાનના સંતો, હરિભક્તો, એમનો યોગ થયો. એના થોડા સંબંધથી કાળને પણ તૃપ્તિ થાય. અને ઝંખતા હોય આવો અવસર, અને એ તો લાભ અહીંયા જ મળે. પુરુષોત્તમ નારાયણનો સીધો સંબંધ, મહારાજના એવા સંતો, આપણને આવો યોગ મળ્યો છે. એ જ પુરુષોત્તમ નારાયણ, એમની ઓળખાણ, એમનો સંબંધ એ આપણને થયો. એ ભગવાનના ભક્તો, એમનો યોગ આપણને મળ્યો. આ બહુ મોટી વાત છે. થોડુંક પાછળના કાળમાં જોઈએ. અનંત કાળથી આ જીવ ક્યાં 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 ફરતા ફરતા આવતો હોય, અને આ યોગમાંથી જતા રહી અને પછી આગળનો કાળ જોઈ તો કઈ અંત આવે એવું નથી. કર્મ એવા છે એ ભોગવતા કઈ અંત ન આવે અને કઈ તૃપ્તિ થાય નહીં. એ બધાથી તૃપ્તિ થાય, કાળ કર્મ માયાથી છૂટી જવાય, એવો આશરો અને ચરણ તો આ પુરુષોત્તમ નારાયણનું છે. એ આપણને મળ્યો. એમનો આશરો કરીને કંઠી પણ બાંધી અને એવા સંતો ભક્તોના યોગમાં આવ્યા. ખરેખર મહિમા વિચારીએ આ ભગવાનનો તો આપણને તો આ બહુ મોટો અવસર મળ્યો છે. એટલે તો આ સંતો કીર્તન ગાય તાળી પાડીને, પ્રેમાનંદ તાળી દઈને ગાવે રાજ, જગાડે છે. ગુણાતીતાન સ્વામી વાતો કરતા હોય તો એ જગાડે. આ મહારાજ મળ્યા છે, આ યોગ મળ્યો છે. વાત બહુ સાચી છે. મુક્તાનંદ સ્વામી જેવા દયાળુ સાધુ, એમની પાસે કાળ આવ્યો ને સ્વામીએ પણ કેવો શ્રેષ્ઠ ઉપાય એને શાંત પમાડવા હાટું. આવી તૃપ્તિ તો ક્યાંથી થાય? એના નિમિત્તે એને તૃપ્તિ થાય એટલા માટે મહારાજ પોતે બિરાજમાન હતા. એના એવા સંતો, આ મૂળજી બ્રહ્મચારી મહારાજ,
એમની પૂજા કરી અને જમાડી અને એનો રાજીપો ફળ કાળને આપ્યો. ભગવાનનું કામ કરતા હોય ને ક્યારેક તો લાભ મળે ને. કાલશ્ચરતી મદભયાત, એ બધી ભગવાનની શક્તિ છે. તો આ મૂળજી બ્રહ્મચારી મહારાજ આવા નિર્દોષ હતા. પૂજાઈને આવતા હતા, મહારાજ પણ હૈસા, એમાં બ્રહ્મચારી મહારાજે વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની